તમારું નામ હોય રત્નાભાઈ. ઓહો મારું નામ હે રત્નાભાઈ હે હે ઓ બેઠો બેઠો બેઠો. સારું સારું તમે બેઠો તમે બેઠો. જાઓ શાંતિ છે ને ઓ શાંતિ શાંતિ હો ભાઈ. હા અમારા આસડા ગામ કેવું છે અરે બહુ સારામાં સારું છે બહુ. સારું આ છે. ગામ જેવું તો ગામ ના જોયું અમે. હા 3 વર્ષથી રહીએ છીએ 3 વર્ષ થઈ ગયા. હા પણ ગામ એટલે બહુ સુખી ગામે છે. હા. દયાળુ ગામ છે હો ભાઈ. બરાબર દયાળુ આ ગામનું બહુ ભલું થાય છે. બરાબર અને તમને આયા કેટલો વર્ષ છે અમને 3 વર્ષ થયા. 3 વર્ષ 3 વર્ષથી. બરાબર દોસ્ત પરશીરામ હા આપણા ગામમાં સાથ સહકાર આપ્યો છે કેમ છો? હો સારું 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 છે? રામ 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 રામ. તમારું નામ? મારું નામ રત્નાભાઈ. રત્નાભાઈ. હા બરાબર. પછી આ ગામ આસરડા કેવું? બહુ સારું બહુ સારું. સારું છે ને? હા કોઈ તકલીફ બકલીફ? કોઈ તકલીફ નહીં. એમ? કોઈ જાતની તકલીફ નહીં. કેટલા વર્ષ થઈ ગયા? અમને 3 વર્ષ થયા. કોઈ અમારો ગામ જેવું ગામ તમે? નહીં જોયું. હા. રામ રામ. દયાળુ ગામ છે. રામ. દયાળુ ગામ છે. આવો રામ રામ એ આવો, આવો. રત્ના કાકા રામ રામ હા રામ રામ. મજામાં છો? મજામાં ભાઈ મજામાં. આળિયાન દિયાન બધા સાફ સફાઈ કરી નાખી હા હા અને થોડી મોરે ફેન્સી વાડ કરી નાખી આપણે મગન કાકે હા. સપોર્ટ કરી આલ્યો કે તમે ગાય લઈને હોય રહો ખરું. રહો બહુ આરામ સારું છે ખૂબ સહકાર આલ્યો અમને. મગનભાઈ સારા માણસ છે. બહુ સારા. દિયાળુ છે. દયાળુ જબર હા. દયાળુ. મગન ધુડા. હા મગન. વાહ ભાઈ વાહ. એની વાત સાચી છે. હા ખરી ગાયો વાત. છે એટલે ગાયની સેવા માટે એટલો લાભ લીધો એમને હા લાભ લીધો. કે ગાય લાભ. માતા હે કહેવાય. કાકા ઓરા. હા હા, રામ, તમારું રામ. નામ રત્નાભાઈ. રત્નાભાઈ અમારું ગામ કેવું લાગ્યું સરસ સરસ. એમ? હા બહુ આ સરસ. ગામની અંદર જે આવે ને હા એ હમો થઈને જાય પાછો હા હા સુખી થઈ જાય. સુખી થઈ જાય. સુખી થઈ જાય. અમારું ગામ કોઈ તૂસડી બોલી હાલતું નહીં, નથી નથી. મોટી એટલી ભાભી હા. નાની એટલી બૂન ખરું, ખરું, બરોબર ખરું. તમને કોઈ તકલીફ પડતી નહીં નહીં, ગતુંય આ નહીં. ગામમાં કોઈ તકલીફ પડે નહીં. નહીં પીતી રહો હા અને જુઓ અમે આયા તો વિડીયો બનાવવા તમારા ફાઈન બરોબર. તમે અમને સપોર્ટ આપ્યો હા બરોબર બરોબર. હવે અમારા ગાયો વિશે જુઓ એની ગાયોની સેવા કરો છો બરોબર. જુઓ ભાઈ આ ગાયોની સેવા કરી છે ખરું. ગાય માતા એને ઘણું ઘણું ભરિયાળ છે પાછું ખરું. ગૌ માતાની સેવા કરવી જ પડે ગૌ માતા આપણને જુઓ દૂધ આલે છે હા. બરોબર આપી દૂધ ડેરીએ ભરાવે છે ખરું. અને આપણને રોજી રોટી આપે છે કોઈનું ભરવાડનું ગુર્જર તેના ઉપર હેડે ગાય ઉપર ગાય હેડે ઉપર હેડે. હા. દેશી ગાયમાં દેશી ગાય. દેશી ગાયમાં 33 કરોડ દેવાનો વાહો વાત છે છે. પાછો હા. મિત્રો જબરી અને વાત. અમે હવે હા, આ હા. ભૈયા સુટીને ગાયનું થોડું દેતું રહો માતાજી કહેવાય. થોડું ભમાવો રૂડિયું ના આવે ખાલી હો, બુન ના આવે મત. હા, હા. મને આ નજીક જતો રહો. બસ આ એટલે બરો. એટલી વાત. આ ગાય લેવડો. બધું આ બધી ગાયો સરસ છે. દૂધ સારું આવે છે. સુધા યારથી રમતો. આ બસ ચડતી છે. ગાય તો અમારે બી લાયો તો ઘણી જુઓ હોય એમ? હોય તમે લાયા છો? હોય અમારે ગાય ને અમારું નામ શું? અમારું નામ મહાદેવજી મહાદેવજી. હોય તમારું બધા નામ? મોટા મોટા રત્નાજી રત્નાજી. નટરા રાયકાઓ અને હા. જુઓ હા. અમારે છે ને ગાયને કોઈ ઉધરી બુધરી તમે ભાઈ આપણે જોડી નોખે છે ને ઓય ઓય નોખે છે. એ તો આપણે નોખાવશો હા, હા. કોઈ તકલીફ હોય કોઈ બી ઉધરી નોખે પાછો હા, ખરી વાત. છોકરું રોતું હોય મોઢું થઈ ગયું હોય બાળામી થઈ ગયું હોય એમ તો એવો છે? અમારે રત્નો રાયકો છે ને હા, હા. આમ જબર તમારે ઉધરી નોખે હે. હોય અમારું નામ આનંદ. આનંદ હા. હા, તો આપણે હવે જુઓ ભાઈ અમારી હવે કોમેડી ચાલુ થાય ઘડી કરીને બરાબર અને આ વિડીયો ગાયાની મુલાકાત થઈ. હાટ ચલો હવે હવે લાકડી બરાબર આ વાળો છે આ પેજ્યું ગાયું રાખું છું હું મારું નામ રત્નાજી ભાઈ બરાબર હા અને હવે અમારે પેલા વખડાને છે બે હું છે બુધણી વાળા આવે છે એ વાળામાં ના આવે કોઈ પાણીના બાદ બેહું શાંતિ છે મારા વૃક્ષો વસ્તી તો ખૂબ બધી આવી છે જ્યાં માયા છે બધા ઠેકા છે આ શેડો હું કહું હારો છે ને અમે બેહું. એ રમાપી મારી મારી બરાબર આમાં મળ્યા છે વસ્તુ કોઈ આવે શું ઉજળી નાખવું હોય કોઈ કરવું હોય આપણી સેવા ભાવી છે એટલે તારી સેવા મજા છે ઢોરોનું કરણ ગાયનું કરણ સેવા કરવી પડે હવે આવતા હશે હવે તો જમણ લાવ્યા છે થોડી વાર આરામ કરો એ
ઢોકળી જોવા ઢોકળીઓ ચેમ નહીં આ મારી ઓળશે મારી ઢોકળી આરી આ થોડી નરમ લાગે છે પેલા રત્નો રાયકો વખણા છે એ બધે ઉગળી નાખવા જાય એન પાસે જ આવું છે એ બાદ રહેશે ઉતવા આવવું પડશે મારે જાવું જ પડશે કેટલા છે એટલે ભાઈ તમારું નામ રત્નો રાયકો તો મારે પેલી ઢોકળી બીમાર થઈ ગઈ છે ઉગળી નાખવાની છે ત્યાં મારું પૂછ્યું ઓય નહીં ઓય લઈ આવો કોઈ હેડે એવી જ નહીં બીમાર થયેલી હેડે બેચી છે ઓય બેકે બેઠી છે હવે તાર હું આવો હેડો એ ભગવાન ના ભાઈ હા તમાર તો ઠેઠ મુંબઈ દુબઈ ઠેઠ સુરત નવસારી બધાય એટલા સુધી વખણાવશો તમે સાચી છે મારે ઢોકળી તરત તૈયાર કરી આલો હા અને મારે તો ફોન ઉપર ફોન આવે છે આખા પરગણા તમે તો વખણાઈ ગયા છો ત્યાં હાડો હમણાં ધાટકાજી મટાડી હું ભલા આદમી બેઠી છે ઊભી કરી નાખું આ બેઠી જુઓ હે આ બેઠી અરે આ ના બે તકલીફ છે તકલીફ બહુ છે હો ઓય તમે ઉતરી નાખું ફટાફટ લોખો તમે અમારા ખટપટ 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 ખટ ખટ ખટપટ ખટપટ શું ભાઈ મંતર બોલવામાં ભૂલ ના પડે મગા બીજા તો આવતા નહીં તમને આ બગાડ હવે આવતી હો બોલ હા આવતી થઈ થઈ ગઈ છે હા ભાઈ હવે બીજી ઝપટર મારું હા તારે ખાર ખાતી થઈ જાય બરાબર એ ઓ બોલ હા હા તે બી હો આવી ગયો છે કે હા તાર ખાતે બાપનું ના દઈ કાઠામ કાઠી ના બરાબર તમકે બાપનું હેડો આવે પણ ઉદને ના કોઈ પૈસા બીજા નહીં લેતા નારિયેલ ના કોઈ ગાય બાય નહીં લે તો મટી જાય ને હા એટલે ગાય પૂરા નોખતું પડ્યા ઈ તો નોકશા પર પોસ પૂળા કોઈ પૂરા નોખતું વધારે ના નોખત કોઈ નહીં હો એ હારો શક્તિ પર મને ફોન કરવાની હોય બરાબર બરાબર તમે ફોન બીજો રાખતા નહીં બધું નંબર બોલો તમારો એટલે આ ભાઈ બગાવ આવે ને પાણી પીવું ઘેર વાળા જઈને જાણી એમ નંબર આપણે જો 54 ગોટા અને 94 સૈયું બરાબર 54 ગોટા બરાબર 94 સૈયું બરાબર બરાબર નંબર યાદ રહે ને નંબર હારામાં હારો છે ખાલી તમે ફોન કરજો તમારે ફોનમાં હું ઉતરી નાખું છું બરાબર કોણ તો થઈ જાય ને મારું કમ્પ્લીટ થઈ જાય હવારે મારા પાસે પોણી મિત્ર વાગી એ હારું રત્નાભાઈ આવજો એ આવજો એ હારું 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 એ હાસવીન જાજો તમે એ હારું અમારે વાડા જવું છું તો આ તો બહુ કાઢું છે તરત પાણી પર પાણી જવું પડે એ છોકરા પાણી લેતા તો ભરતા જાય એ રોમા પીર પાણી લાવે પાણી તો ભરી આવે આ તો બહુ કાઢી ગઈ તારે મારી દીકરી આ તો બાપી ગાયોને નજર લાગે તો કેવા બહુ કરવી પડે છે એ દ્વારકા વાળા લઈ જાવ ચોપડી આ તો જોવું છે હા હવે હું આરામ કરું કોઈ આરામ કરતા હો ઓ કાકા હા ચમચા તો હેડ્યા છો આમ બોલતા નહીં બારોબાર આ મારા મોટો મારવા ગયો તો કે હા એ ગાય કીધું ખીચક થઈ ગઈ લે વાટો મારતા હું પેલું જોતા હો આજે 2 દાડે સારી ઓછી ખાય છે ને એમ કરે છે કે ઓહો તમને ખબર નહીં એક વૈદ ગરુ છે એમ કોણ છે પરગણામ સાવો છે એક કૂદણી નાખે તો ગમે એવી ગાય તૈયાર થઈ જાય નેત્રત સાર ખાવા માંડે તરત હારું તો હું ગાય તપાસ કરતા હું પેલી કરી આવો જો હા હા નડો રત્ના પૂછતા હું વાર જાતા હું
રત્નો રાખો કે જબર ઉજળી નોખે છે. ઓ કાકા ઉભા રહો ઉડ મોઢે ચો રાહો તમે જોઈ લો સાથે ઘાવ ઘા ઉપડ્યા છો આ કોક કહેતો તો કે આ બાજુ ચોક રહેશે. મારે ટોકડી બીમાર થઈ ગઈ હતી હા એક કૂદડી નાસીને તરત પછી ઊભી થઈ ગઈ ઓય અને એવા વખણાય છે ને હેડો મો આવો હારી ગયોનું ઘર મેં જોઈ લો છે વખડા ને છે રે છે ઓય અને ભુવા છે ગોગાના રત્નો નામ છે. રત્નો નામ છે અને ગોગાને સેવા કરે જ છે હા. તમને ખબર નહીં પડતી હજી એમ? ઓય અહીં બેઠા એક ભુવાજી ઓય એ આવો આ તમારું નામ રત્નજી? ઓએ એમ? ઓએ શું બોલો બોલો આ એક ગાયને ઉજળી નોખવી છે. હે હા બે દાડી સાર ખાતી નથી. હા ને ખાતું હા આ ભાઈ કે મારે તો નોશીથી કતરત સાર ખાવા માંડી થોર જેવી થઈ ગઈ. તો આપણે તો અરે પોટકા ઉપર પોટકો ખાઈ જાય સાજ એમ? ઓય મારું કેવો પડે થાણે ચમત્કાર તમારો હાસો. હા હેડો અમે તો ના અરે એ રત્નજી છે હા એમ? ઓય ઓએ આ ગાય થોડીક સાર ખાતી નથી બે દાડે છે. બ્લાડ લેડો આજે ઉજળી કે આ ભાઈ વખોણે છે કે જબર રત્નો રાયકો કે ઉજળી નોખે છે. એક ગાય તો આમ ફોડા જેવી કઈ નાખું કમ્પ્લીટ બે પગી ચાર લે ચલો તાર. હેડો હા હાલો. તો છૂટી કેમ હેડી કેતો આ નથી રહ્યું નજીક જ છે. આ તો મારા ઊંચા બધા આવે એટલે કે હેડો હેડ આ જ ભીગાય. યારી ગાય છે માટી નથી હા આટલે રહી નોખો. આટલા રહી નો વાહ ભાઈ ભટકે કે છે હા પરકે છે. બોલ્યા મારી બધી ભટકે છે હા એટલે બે એટલે રહી નોખો. બરાબર. મારું બેટું વાપર્યો હા તમે ચોય સાલવા ગયા હતા ઓય તારવા તમારે કેટલા બે મોટી મારું બધું ભટકે મારે બધું દેખાય હવે જો મારું બધું કોઈ ગાય માજી દે ઓય એક જણે માજી થી સારવા ગયો તો. હે હા તમે ના આલી ના મારે ચો ગાય હાલવાની અરે છે. યાર ઈ તો ઈ ભાઈને મન લાગે ઈ તો નજર બધાય લાગે છે એમ? ઓએ તો માણસની હાસી. ઈ તો હવે નહીં લાગે હા. આ તો હું ઉંગલી વાટી પડી છે હા. એ તમારે આટલી કાચી છે? એટલે મારી બેટી આવો તો આવો કાઠો ઇટાળા જેવો જન્મનો છો લાગે હે આકરાવારનો જલમ હશે એનો. હાલો હવે વાતડું ના તૂટી જાય. એટલે હાલો આપણે વાડે જઈને કોની પીછે તને બગાવું બે છે એમ ઘણો બગાવો આવે. આકરી નજર મારી દીધી હો. રાખો તો ખરી વાત છે? જે પછી હો. પણ લેતા નથી. ના હું કોઈ લેતો નથી એમ તમનું કામ કરો છો. કલમનું કામ અને પોચ ગાય ને હમ. અને બે રોટલા નાખવું પડે હા ધરમ કરતી ધરમથી પાક છૂટી જાય છેટું જા. અને પેલું મટી જાય. અને તે આટલું નથી માં. હે હા મારા પાસે મારું બધું માટા હા, એમ મને છે ને બીક લાગે છે. ઝાપટ ફાપટ કરે વાળી માટા જે વકડાને છે રૂસું એકલો પડ્યો રૂસું. હા બળો વકડો કેવો છે હા રાતના 12 વાગે તમે ઉઠીએ નાખો હે. આખો વકડો ફૂટ 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 ફૂટ. હવે તો દે. હવે તો બે, બે. મને કઈ નાખો. હું બેઠો છું હા? હા હું ક્યાં નહીં બેઠો આમાં તો બીક લાગે. અમે તો આવું ખાલીલું નહીં. 9 વાગે ને હું ખાલી આખો તો બોલું મારા ગાય બધી ભેગી થઈ જાય હા હું જો તું જેટલું એટલું કરજો આ તારું થઈ ગયું મને લાગે છે બીક. આ તો મારું નહીં. હું જઈએ છીએ. પાલો નજર લાગી નીચે જાવું પડશે રત્ન લાઈટ પી છે ને ઈ હાલી વીજળી નોખે છે મારે વીજળી નોખાવી છે એના પર આ પાલાની કોકની નજર લાગી ગઈ છે મારા બીજું વખણાય છે જબલ દેશ વિદેશમાં એનો વખણાય છે પાલું પેલું વીજળી નોખતો છે એ ભૂવા કેવો હશે જબર હશે આવ્યો લાગી
અલ્યા મારે પાડાને ઉધડી નાખવી છે હે એ પાડાને શું છે કે યા મારે પાડો છે ને હા 2-4 ગરાક આયા હતા જોવા હા મીના પાડી ટોકલાજી ટોકલાજી છે એ કોકતો બેસેને લાગે ને મોણોને લાગે છોકરાને લાગે મને પાડાને ઉધડી નાખવા પાડાને ઉધડી નાખો પછી બોલો મારા બેટા પાડી ક્યાં સી રત્ના કાકાને તો હેડ આ તો સેવાનું કામ કહેવાય એ મારે ખબર પછી નહીં સાચી વાત છે હા મને તો માનું બધું ખોટું લાગે છે પાડો ની જિંદગી પેલાવો તો ફાડ્યો આજ હું તો પહેલી વાર મુજે પાડે હું આવ્યો હા કોઈ આવ્યું ના હું પાડે નો ખાવા આવ્યો હું માનું બધું ના છોકરા લઈને આવી મારા પાડે એવો છે ભાઈ ભૈયું આવી ગાય છે ભેજ છે એને ભાઈ ઉધડી ન ખાય તમારે પાલો તમારે ઉધડી નોખવી છે કે નહીં નોખવી કે આવું કાકા તો ખબર છે ખેતી કે લખતું આ મકા છે પાડી મારે મોટો પાલો છે હે હું હજી આવલો છે પણ માજો તો એક જણે ના આલ્યો હજી છોકરા આવી ઓછી ખબર મને તમને ખબર હાલી પડે હા હાલો બેટો અને મુજુ કહેતો તો ખબર પડે હે મુજુ કહેતો તો તમને ખબર રત્ના કાકા હા તમે મોબાઈલ માં ઉજળી નાખો બતોય મોબાઈલ માં નાખો આ તો હું આવ્યો છું પછી ફોન ઉપર નખાવું હાલું હું પાણી રાખું પાડા ના કે ઉજળી નાખું પાણી હાલ ચાલો હાલ હજુ હું બતાવું ચાલો જો પાલો છે જુઓ પછી આવલો એ હેલો ભાઈ હું શું કહેતો તો હા તમારું ગામ જીવ અમારું ગામ ધમલપુરા હા હું સમરપુરા નો છું મારા ધમલપુરા બંધ લગતું આવ્યું તો અમારા ભાઈ છે પાલોછી આવી પાલોછી છે એટલે ઉધડી એવું નાખું ને ચાટકે ડૂંટી માં શું નીકળી જઈ પછી હા હાલો પાલો ચો રપડી બાજુ આવજો હું ક્યાંય મત હું ઓળખી જાય હું પૂછો છું એમને જેમ જેમ માતા હું પૂછતો નથી ના હોય હું એવું છે તો પહેલી વાર જોયું હા હું સેવા એવી કરું છું ને માતાજીની તાકું ને તો નજર બજર બધા તો આલી જુઓ એ પાડી છે પાડો છે લ્યા પાડી છે અલ્યા પાડો છે ભાઈ અલ્યા ભાઈ ચોપડાની જીત છે ને એ પાડો કે પાડી થઈ જાય તો પણ હું એક વાત કરું હવે જોજો વાત હું જોઉં આમાં પેલું મારે આમાં બધું લિસ્ટ આવે છે મારું પેલું કોઈ દેખાતું નહીં આમાં હું શું કહેતું દેખાતું નથી તમને ના મને તો દેખાય છે બગા બહુ આવી છે મને ખબર છે જો ભાઈ કઈ મોણસું આયેલા કઈ બે કાળા શર્ટ હવે ઈ તો મને ભેગા છે તા હે હવે એટલી લાલ શર્ટ વાળાની નજર એવી લાગી છે ને હા તો તમારું કોક માતાજીની ફૂલ છે ને ફાટી જાય એવું છે તો અચલ ઉતરી નાખજો અચલ હા અચલ નાખો આવેલા અચલ નાખો અમારે પાલું અચલ ફાટ પીસ ફોટ પીસ ઢાટ પીસ ઢીટ પૂટ ફાટ પોટ ઢીટ પોટ ઢાટ પણ બટ પેલી તો હાલી નાખે છો મારું બેટું કઉ કાકરી છે મને એ માતા આવી ને ઓટી પાડી ભય પડતો કર્યો ના હોય એવું કહ્યું એવું આવ્યું અને હવે મળી જાય હા તો તારે ખોડા જેવી હવા અને તમે ઉજળી નો ખાવાનું શું લ્યો છો હું કોઈ સેવા જ કરું છું કોઈ લેતો જ નથી તમને ભગવાન ઘણું વાય છે તમે કરશો ને તો તમારો છોકરો ભણતે શીખી જાય હા અને હું શું કહેતો હતો જો તમારી આ પાડો છે એટલે તમારે તો કેટલું આલુ પડશે ખબર છે 5 પૂરા ગાયન આલવાના અને 5 કિલો બાજરી ચકલા તો આલી ગયું અને બીજું કૂતલા છે તમારે મેલામ છે હું લાયો છું 2 હમણે લાયો અમે 2 લોટા નાખવાના કૂતલા એને ફેરવી એના ઉપર છોટો બોટો કઈ નોચી જાય માથું મોય ભલે ભાઈ હેલો તાને હવે તાજી જો મતી જાય નો પત્તી કંપડે વિશ્વાસ રાખની મારો હાલો વિશ્વાસ જોવે ને ભાઈ અલ્યા હું ઢાટકે મટાડવા વાળો તો મારો ખબર નહીં અચલ બકાયો છો હા તમારી ઉજળી તો હાલી અમદાવાદ અમેરિકા થી ફોન આવે મારે હાય ના હોય એ લટકા કાકા એટલે મને હિન્દી બોલે અને મે આપણે તો દુબઈ થી આવે છે દુબઈ થી આયા છે ભાઈ લટુજી ભાઈ એ ચાલે ઉજળી નો છે બધું એટલે એનો ફોન આવ્યો છે ફોન આમાં જરૂર છે મારે એ આયો ફોન ને મારો ભાભી હેલો બોકડા ઉજળી નો ખાવાની આવી ગયો તો
બગા ઉપર બગા હોય ભુવાને. ફાટફૂટ કોણ મારા છે કોણ હા હવે બકલો કેટલા દાય છે બકલી ભાઈ બે જાય જોતો તાર તું ભાઈ આઈ કાય નીકળવા હા બરાબર નજર લાગી છે તું અપન મચી જાય હો તું આખો લે ભાઈ તારે તું ચકન દોણા તું કશું નખવાનું તારે આપણી ગોઠિયા હા એ હારું ભાવે ના કાબેર ચક્ર ખાઈ કાઢે એ હારું કર્યો હારું ધરમ કરાવી કાકો એટલું કરતી હો હારું જાઉં હેલો આથી મોડું છું તો હવે ઘેર તા આપણે કે જો હા આ વિડીયો બનાવ્યો હા ઉજળીનો મનોરંજનનો વિડીયો છે હા અને લાઈક કરજો શેર કરજો અને આ ઉડની બીની નખાવી હતા અમારા રત્ના કાકા પાસે તમે નક્કી આવજો હા એક ફેરો ઉડની નાખે ફટ દેન મટી જાય છે ભક્કમ બગાડો ભક્કમ ભક્કમ બગાડો ભક્કમ